જય દ્વારકાધીશ મિત્રો, માટીની મહેક ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે એક નવા આયુર્વેદિક તરફ કે જે આ છે એ કેસુડાનું ઝાડ છે અને કેસુડાના ઝાડ હવે બહુ લુપ્ત થતા જાય છે। ગીર વિસ્તારમાં અથવા બરડા વિસ્તારમાં આપણે અહીંયા ઘુમલીમાં બરડામાં જોવા મળે છે। તો આનો આયુર્વેદિકમાં જબરજસ્ત મિત્રો નામ છે। જે કેસુડો છે ને એનો રંગ એટલો બધો પાકો છે ને, એક વખત તમે એનો લગાડી દો ને એટલે એવો તમને ઠંડો અને એકદમ તમને આમ શરીરને માટે એકદમ ફાયદાકારક। પહેલાંના જમાનામાં આ કેસુડાના રંગથી જ હોળી રંગવામાં ધૂળેટી મનાવવામાં આવતી હતી, કે જેથી આ આયુર્વેદિકમાં આનું જબરજસ્ત નામ છે। કેસુડાના પાનને તમે સૂકી ભૂકો કરી વાટી એટલે એક તમે પેકિંગ કરી રાખો તો એનો તમે ગમે ત્યારે રંગમાં પણ ઉપયોગ કરી શકો છો। અને આયુર્વેદિકમાં તમને મોઢામાંથી જો ખીલ ને ડાઘા ને એવું બધું થતું હોય તો આ કેસુડાના પાનનો ભૂકો ને તમે વાટી રાખી દો અને પછી તમે એને ચોપડી પાણીમાં પલાળી ચોપડી અને મોઢામાંથી લગાડી દો ને એટલે તમારે ખીલ ને ડાઘ ને એવો બધો એકદમ વયું જાય। અને આ એકદમ જબરજસ્ત આયુર્વેદિકમાં નામ છે એવો આ કેસુડો છે। કેસુડાને ઝાડ તમને જ્યાં મળે ત્યાં આપણે એને બચાવવાની કોશિશ કરીએ। અને મિત્રો, આનો તમે પણ કંઈ બીજો ઉપયોગ કરતા હો તો મને કોમેન્ટમાં જરૂર માહિતી આપજો, તો ચોક્કસ ને ચોક્કસ આપણે બીજાને જણાવી શકીએ। જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ મિત્રો, કેસુડાના જૂના જમાનામાં એમ કહેવાય છે કે કેટલાય લોકગીત પણ ગાવામાં આવ્યા છે અને ઘણા બધા આનામાંથી ગીત ભાતીગર ભૂમકાના ગીત રંગ કસુંબલમાં એવા બધા ઘણા બધા દૂરદર્શનના માધ્યમથી આવતા હોય। તો કેસુડાનું મને એકાદું કડી યાદ આવે છે તો તમને કહું છું કે રંગ રે કસુંબલ મેં તો કેસુડાનો લીધો, રંગ રે કસુંબલ મેં તો કેસુડાનો લીધો, લીલો તે રંગ વનની વનરાયુમાંથી લીધો, લીલો તે રંગ વનની વનરાયુમાંથી લીધો। હો 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 આવા કેસુડાના સરસ મજાના લોકગીત પણ છે મિત્રો। અને આનાથી અલગ તમારી પાસે કોઈ એવા લોકગીત હોય તો ચોક્કસ ને ચોક્કસ મને કોમેન્ટમાં જણાવજો। જય દ્વારકા દેશ મિત્રો।